ડાયાબિટીસ કેટલો રહે છે? વધારે જ રહે છે ને? 220 162 થી 220 240 થઈ ગઈ. તમે એક તો છે ને આ બધા બ્લડ રિપોર્ટ તમે ખાલી કરાવી તો દેજો. છાતી કેમ દુખ્યો છે સાહેબ? એ આટલું બધું ડાયાબિટીસ હોય તો થોડું લોહી તો જાડું ફરે ને, બ્લડની ઘનતા વધી જાય ને, પાઇપમાં ઓઇલ જેવું થઈ જાય. ચાસણી કેવી હોય? ઘટ હોય. લાંબો સમય તમે રાખો તો ધીમે ધીમે ત્યાં છારી બાજે. નોર્મલી પાઇપમાં પાણી જેવી રીતે સડસડાટ જવું જોઈએ લોહી. એક વસ્તુ જે મેં બ્લોક દૂર કર્યા, બ્લોક દૂર થવાના કારણો દૂર નથી કર્યા, એ આપણા વ્યસનો, ચિંતા, તણાવ, ખોરાક, પાણી, અનકંટ્રોલ ડાયાબિટીસ કે બીપી બધું આવી ગયું, કોલેસ્ટ્રોલ આવી ગયું. તમે એને કંટ્રોલ નહીં કરો તો આ રોગ વારે ઘડીએ થયા કરે છે. જો તમારું કઈ બી કારણોસર કંટ્રોલ થાય કે ઘટી જાય તો મને ઇન્ફોર્મ કરજો, તો આપણે વચ્ચેની ગોળીનો પાવર ઓછો કરીશું. બીપીની ગોળી તો લો છો ને તમે? હા, બીપી ચાલુ છે. તો આટલું કરો તમે, હો ને? Okay. આ દવાઓ લો, ડાયાબિટીસ કેવો છે એટલે જોડે જોડે મને સુગરનું બી ખબર પડી જાય. રાતના કમ્પલસરી હળદરવાળું દૂધ પીવું જોઈએ, એટલે સુગર પડી જાય. આટલું કરો, લગભગ તમારું કંટ્રોલ થઈ જશે. હા.